અને હવે વાત કરીશું ઘૂસણખોરો પર એક્સક્લુઝિવ રિપોર્ટ। રાજ્યમાં હાલ ચાલી રહ્યું છે ઓપરેશન ડેલ્ટા હન્ટ, જેના હેઠળ ગુજરાતમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓને વીણીને બહાર કાઢવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી રાજ્યના અલગ અલગ શહેરોમાંથી 568 બાંગ્લાદેશી ઝડપાયા। સવાલ એ છે કે ઘૂસણખોરો ભારતમાં આવે છે ક્યાંથી, કઈ રીતે ભારતમાં તેમને આશ્રય મળે છે, શું છે ઘૂસણખોરોની ભારતમાં ગેરકાયદે પ્રવેશની કહાની? જુઓ આ ખાસ રિપોર્ટ। ઓપરેશન ડેલ્ટા હન્ટ। $568 બાંગ્લાદેશી ઝડપાયા। ઘૂસણખોરી માટે કોણ છે જવાબદાર? કેવી રીતે આવે છે ઘૂસણખોરો? કઈ રીતે થાય છે ભારત પ્રવેશ? ઘૂસણખોરો પર એક્સક્લુઝિવ રિપોર્ટ। છેલ્લા 72 કલાકમાં રાજ્યમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે ખાસ ઓપરેશન ચાલ્યું। રાજ્યભરમાં ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન ડેલ્ટા હન્ટ હાથ ધરવામાં આવ્યું। આ ઓપરેશન થકી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભરૂચ સહિત રાજ્યભરમાં કુલ 568 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પોલીસે ઝડપી લીધા। અહીં સવાલ એ છે કે આ ઘૂસણખોર ભારતમાં પહોંચે છે કઈ રીતે? બાંગ્લાદેશી ઘૂસણખોર પર TV9 કરવા જઈ રહ્યો છે સૌથી મોટો ખુલાસો। જે બાંગ્લાદેશીઓ પકડાય છે તેને દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે પૂછપરછ કરવામાં આવી છે। પોલીસની પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે, જેમાં તેના પ્રવેશથી લઈને ભારતમાં તેને મજૂરી અને અન્ય પ્રવૃત્તિની વ્યવસ્થા માટે આખી એક સિન્ડિકેટ હોવાનો ખુલાસો થયો છે। બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશ માટે કેટલાક એજન્ટો સક્રિય છે। આ એજન્ટો બોર્ડર ક્રોસ કરાવવા માટે એક વ્યક્તિ પાસે 7 થી 10 હજાર રૂપિયામાં બોર્ડર ક્રોસ કરાવી આપે છે। પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા પ્રવેશ દ્વાર છે। પોલીસે જે બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી તેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા। આ તમામ ઘૂસણખોરો બાંગ્લાદેશની સરહદી વિસ્તારમાં આવેલા રાજ્યોમાંથી પ્રવેશે છે। ક્યારેક નદી માર્ગે રાત્રિના સમયે નાવની મદદથી પ્રવેશ કરે છે। કેટલાક લોકો બાંગ્લાદેશના હકીમપુરાથી પશ્ચિમ બંગાળના મલસંદ સુધી જંગલ માર્ગે ભારતમાં પ્રવેશ કરે છે। પ્રવેશ બાદ સિન્ડિકેટ તમામ વ્યવસ્થાઓ કરે છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે સૌથી વધારે ઘૂસણખોરી પશ્ચિમ બંગાળમાંથી થાય છે। જ્યારે કોઈ વ્યક્તિ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે ત્યારે થોડા દિવસ સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, જ્યાં તેને સરકારી દસ્તાવેજોની વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને એક એવું ડોક્યુમેન્ટ તૈયાર કરી આપવામાં આવે છે જેનાથી તે અન્ય ભારતીય ડોક્યુમેન્ટ બનાવી શકે અને ત્યારબાદ આ જ સિન્ડિકેટ તેને ભારતના અલગ અલગ રાજ્યોમાં મોકલે છે। પોલીસના કહેવા પ્રમાણે બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશ અને ત્યાંથી દેશના જુદા જુદા વિસ્તારોમાં પહોંચાડવા માટે એક સિન્ડિકેટ કામ કરે છે। આ એજન્ટો ઠેકેદાર બનીને પુરુષ બાંગ્લાદેશીઓને મજૂરી કામમાં લગાડે છે અને મહિલાઓને દેહ વેપારમાં મોકલે છે। આ એજન્ટો અહીંથી બાંગ્લાદેશ રૂપિયા પણ પહોંચાડે છે અને હવાલા પણ કરે છે। આ એજન્ટો જ ઘૂસણખોરોની આડમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરાવતા પણ અચકાતા નથી, જેથી કરીને પોલીસ દ્વારા હવે તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે। લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તમારી આસપાસ આવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ રીતે જોવા મળે તો તુરંત જ પોલીસને જાણ કરો। બોર્ડર ક્રોસ કરાવવાથી લઈને ઇન્ડિયામાં એમના ફેક ડોક્યુમેન્ટ ઊભા કરવાથી લઈને અહીંયા રોજગાર અપાવવા સુધીની કાર્યવાહી કરે છે અને એના અમુક પૈસા ચાર્જ કરે છે। તો અમે આ વખતે આ સિન્ડિકેટ તોડવાનો પ્રયાસ કરીશું અને ઇન્ડિયામાં પણ એને જે મદદ આપનાર, આશરો આપનાર અને વગર પોલીસ વેરિફિકેશન એને નોકરી આપનાર માણસો વિરુદ્ધ પણ અમે BNSની યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરીશું। અને હું તમામને અપીલ પણ કરવા માગું છું કે આપ અમુક ઇકોનોમિક ગેઇનના કારણે અને અમુક ચીપ લેબર રાખવાના લાભથી આપ રાષ્ટ્રની સુરક્ષા સાથે કોમ્પ્રોમાઇઝ ના કરો અને જ્યારે પણ આપને કોઈ એવો માણસ જણાઈ આવતું હોય જેના પાસે પ્રોપર ડોક્યુમેન્ટેશન ના હોય અને એ સસ્પિશિયસ ઘુસપેઠીઓ આપને જણાઈ આવતું હોય તો આપ તરત જ લોકલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરો। સંરક્ષણ નિષ્ણાત પણ માની રહ્યા છે કે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે ઘૂસણખોરી નાબૂદ કરવી ખૂબ જરૂરી છે।
ઘૂસણખોરોને દેશ બહાર કરવાની સાથે તેને આશ્રય આપનાર સામે પણ કાર્યવાહી થવી જોઈએ. દરેક ભારતીય દેશની સેનાના આંખ અને કાન બનીને આવા ઘૂસણખોરોને આશ્રય આપનાર આપણો પોતાનો ગુજરાતી હોય તો પણ તેની માહિતી પોલીસને આપવી જોઈએ કે આ બાંગ્લાદેશી અહીંયા સુધી પહોંચી કેમ જાય છે. મોટા ભાગે બંગાળમાંથી ઘૂસીને કેટલાય રાજ્યો પસાર કરતા કરતા ગુજરાતમાં આવે છે. તો આ બધી જગ્યાએ લોજિસ્ટિક્સ સપોર્ટ કરનાર, એમને આશ્રય આપનાર, એમને નોકરીઓ આપનાર અને અમુક કિસ્સાઓમાં અમદાવાદમાં પણ આપણે જોયું હતું ભૂતકાળમાં ફરજી રીતે એમના ભારતીય કાગજાત પણ બનાવી આપનાર આ લોકોને પણ આપણે સકંજામાં લેવા જોઈએ. સંપૂર્ણ રીતે આવ્યા ઘૂસણખોરોથી આપણા દેશને મુક્ત કરવા માટેનો આ એક જ ઉપાય છે. ગુજરાત પોલીસ સહિત દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ હાલમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે એક્ટિવ છે અને તેમને દેશની બહાર ધકેલવા માટે પ્રયત્નશીલ છે. જો કે બાહ્ય સુરક્ષાની સાથે આંતરિક સુરક્ષાને પણ આપણે પ્રાધાન્ય આપવું જરૂરી છે, જેથી કરીને જ આવા લોકોને આપણે પકડી શકીશું. બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશ બહાર કાઢવાની કાર્યવાહીની સાથે સાથે આ ઘૂસણખોરોને ભારત પ્રવેશ માટે કામ કરતી સિન્ડિકેટને પણ તોડવી એટલી જ જરૂરી છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભારત પ્રવેશ કરતાની સાથે જ આ સિન્ડિકેટ છે તેમને ઇન્ડિયન ડોક્યુમેન્ટ પૂરા પાડવા સાથે સાથે રોજગારીની પણ વ્યવસ્થા કરવાની તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપે છે. જો ઘૂસણખોરી પૂરી કરવી હશે તો આ સિન્ડિકેટને પણ તોડવી એટલી જ જરૂરી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.